टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અરવલ્લી અને સાબરકાંઠામાં આજકાલ એક જ મુદ્દાની વાત છે। યોગ્ય ભાવે ન મળતા નારાજ પશુપાલકો સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ પર નીત નવા આક્ષેપો કરી રહ્યા છે। તેવામાં હવે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વધુ એક મેસેજમાં શામળ પટેલે જ પોતાના લાગતા વળગતા લોકોને ડેરીની અંદર નોકરીએ રાખ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ મેસેજમાં શું આક્ષેપો કરાયા છે તે અમે તમને વિગતે જણાવીશું, પરંતુ સાબર ડેરીના વિવાદની મલાઈ તારવવા માટે આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વિવાદ તો પશુપાલકો અને સાબર ડેરી વચ્ચેનો છે, પણ આ દૂધિયા વિવાદની મલાઈનો સ્વાદ ચાખવા કેજરીવાલ છેક દિલ્હીથી અરવલ્લીના મોડાસા દોડી આવ્યા અને પશુપાલકો પ્રત્યે સંવેદના કેળવવાનો પ્રયાસ કર્યો, કારણ કે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓથી લઈને અરવિંદ કેજરીવાલ એ વાત સારી રીતે જાણે છે કે જ્યાં વિરોધની જ્વાળા ભડકતી હોય ત્યાં ઘી નાખીશું, અને એ પણ પાછું સાબર ડેરીનું, તો તેનાથી તેમની પાર્ટીને ફાયદો થશે। સૌરાષ્ટ્રમાં મોરબી હોય કે પછી ઉત્તર ગુજરાતનું અરવલ્લી, 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજકીય પીચ મજબૂત કરવા માટે મથામણ કરી રહી છે। તેવામાં વિસાવદરની બેઠક જીત્યા બાદ પાર્ટીનો વિશ્વાસ વધારે મજબૂત થયો છે। ઠીક તે જ સમયે અરવલ્લી અને સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન શરૂ થતાં આમ આદમી પાર્ટી તેમાં તક શોધી રહી છે, અને તેનો સંકેત એ વાત પરથી જ મળે છે કે કેજરીવાલે મોડાસામાં પોતાની સભા સંબોધવાની શરૂઆત પણ પશુપાલકોને નમસ્કાર કરવાથી કરી હતી। ના કોઈ રાજકીય કાર્યક્રમ હતો, ના કોઈ ચૂંટણી, છતાં અરવિંદ કેજરીવાલનું અરવલ્લીમાં આવવું એ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી વિરોધ કરી રહેલા લોકોની સહાનુભૂતિ કેળવી રહી છે। વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તે માટે લલચાવી રહી છે। કેજરીવાલે કહ્યું કે પશુપાલકના અવસાનના સમાચાર સાંભળતા જ તેઓ પશુપાલકોને મળવા માટે અરવલ્લી પહોંચ્યા છે। કદાચ આ ટિકિટ લેટ થઈ ગઈ લાગે છે, કારણ કે ભાવફેર પણ આવી ગયો છે અને વિરોધ પણ શાંત થયો છે। ડેરીનું દૂધ સાબર ડેરી સુધી પહોંચી રહ્યું છે, પણ પશુપાલકો માટે પોતાની છાતી પર ગોળી ખાવાની વાત કરીને પશુપાલકોને આકર્ષવાનો પ્રયાસ પણ અરવિંદ કેજરીવાલે કર્યો। आम आदमी पार्टी गरीबों की सरकार है। आम आदमी पार्टी खेडूतों की सरकार, आम आदमी पार्टी गरीबों की पार्टी है, खेडूतों की पार्टी है, मजदूरों की पार्टी है, आम लोगों की पार्टी है। हम आपके लिए लड़ेंगे। हमें जब पता चला, मैं दिल्ली से और भगवंत मान साहब पंजाब से सीधे यहां चले आए। आप लोगों को आश्वासन देने के लिए आए हैं कि हम आपके साथ खड़े हैं, आपके हक के लिए लड़ेंगे, आपके सम्मान के लिए लड़ेंगे, आपको न्याय दिला के रहेंगे। अगली बार गोली चलेगी तो पहले केजरीवाल के सीने पे गोली चलेगी, फिर खेडूतों के सीने पे गोली चलेगी। એક તરફ અરવિંદ કેજરીવાલના નિશાને બીજેપી અને સાબર ડેરીના સત્તાધીશો હતા, તો બીજી તરફ પશુપાલકોના ગ્રુપમાં શામળભાઈ પટેલના નામ સાથે એક મેસેજ વાયરલ થયો છે। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શામળ પટેલે પોતાના પુત્ર અને ભત્રીજાથી લઈને પોતાના લાગતા વળગતાઓને નોકરીએ લગાવી દીધા છે। મેસેજમાં આક્ષેપ કરાયો છે કે શામળ પટેલે ચેરમેન બન્યા બાદ ખૂબ જ ભ્રષ્ટાચાર આચર્યો। મેસેજમાં જે લોકોને નોકરી પર લગાડવામાં આવ્યા તેમના નામ અને સરનામા પણ લખેલા છે। આવી સ્થિતિમાં કેજરીવાલને અરવલ્લી અને સાબરકાંઠામાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીને પશુપાલકોના દૂધમાં જાણે મલાઈ દેખાઈ રહી છે, અને એટલે તેઓ છેક દિલ્હીથી અરવલ્લીના મોડાસા આવ્યા। જો કે આનાથી પાર્ટીને કોઈ ફાયદો થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે, પણ પશુપાલકો શામળ પટેલને ચેરમેન પદેથી દૂર કરવા માટે એડી ચોટીનું જોડ લગાવી રહ્યા છે તે વાત પણ નક્કી છે।